તાપી જિલ્લા સોનગઢ તાલુકા વકીલ મંડળમાં ચૂંટણીલક્ષી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। સભાના અધ્યક્ષ સ્થાને ઈશ્વરભાઈ ગામિત અને રાકેશભાઈ ભદેકા એક સાથે મળી સભાની શરૂઆત કરવામાં આવી અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સૂચના અને માર્ગદર્શન મુજબ થયેલ ચૂંટણીલક્ષી કામગીરીની માહિતી પૂરી પાડી બાદ વકીલ મંડળ સોનગઢના તમામ સિનિયર અને જુનિયર વકીલ મિત્રોએ સમરસતાથી હોદ્દેદારોની નિમણૂક કરવા સૂચન કરતા જે તે હોદ્દા માટે આમંત્રણ આપતા અને વિસ્તૃત ચર્ચા બાદ બારના તમામ વકીલ મિત્રોએ સર્વાનુમતે વકીલ મંડળ સોનગઢના વિવિધ હોદ્દા પર નિમણૂક થઈ, જેમાં પ્રમુખ અજીતભાઈ એસ ગામિત, ઉપપ્રમુખ મનાલીબેન એન ડોઢિયા, મંત્રી દિલીપભાઈ એસ ગામિત, સહમંત્રી ગીતાબેન જી વસાવા, લાઇબ્રેરી અને ખજાનચી મહેશ્વરીબેન ટી ગામિત, શિસ્ત સમિતિના અધ્યક્ષ ચેતનાબેન એમ ગામિત, સોનગઢ વકીલ મંડળના સિનિયર એડવોકેટ રાકેશભાઈ ભદેકા તથા ઈશ્વરભાઈ ગામનોએ ચૂંટણી પ્રક્રિયાની જવાબદારી સ્વીકારી સફળતાપૂર્વક પૂર્ણ કરેલ। અંતે વકીલ મંડળે તમામ હોદ્દેદારોનો અને સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર કાર્તિક વડવી, તાપી।